નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક મહાસંઘ અને આચાર્ય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો એકમ દ્વારા એક મહત્વનો પત્ર લખવામાં આવી રહ્યો છે, જેમાં વિષય છે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયા ઝડપથી આગળ ધપાવવા અને આચાર્યની ભરતી તેમજ હાજર કરવા બાબતે ચૂંટણી જાહેર થતાં ચૂંટણી આચાર સંહિતાના કારણે વિલંબ ના થવા બાબત આ પત્ર લખવામાં આવ્યો છે. પ્રતિ શ્રી માનનીય શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ, શિક્ષણ મંત્રી શ્રી, ગુજરાત રાજ્યને ઉલ્લેખીને જય ભારત સહ ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું થાય છે કે હાલમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયા ચાલી રહેલ છે, જેનું PML બહાર પડી ગયેલ છે. આચાર્યની ભરતી પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. આ સમયગાળા દરમિયાન વર્તમાનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયેલ છે, તો આ બંને ભરતી પ્રક્રિયામાં કોઈ આચારસંહિતાના કારણે વિદ્યાર્થી હિતમાં કોઈ વિલંબ ના થાય તે બાબત ધ્યાનમાં રાખી આચારસંહિતા બાબતે ચૂંટણી પંચમાં યોગ્ય રજૂઆત કરી આયોજન કરી ઝડપથી બાકીની તમામ પ્રકારની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની આપશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવેલ છે. ધન્યવાદ.